ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં 1180 કરોડની કિંમતનું 118 કિલો કોકેઇન ઝડપી પાડવામાં આવ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો બ્રાઝિલથી કાર્ગો બોટ દ્વારા પાકિસ્તાન થઈને ભારતમાં ઘુસાડવાનું કાવતરું હતું. મળેલી માહિતી આધારે ગુજરાત એટીએસ દ્વારા મુન્દ્રા પોર્ટ તરફ શંકાસ્પદ રીતે આવી રહેલી આ કાર્ગો બોટને આંતરવા માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાથે મળીને એક જટિલ ઓપરેશન ઘડવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ બોટને ઘેરી લીધી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આ ડ્રગ્સનો જથ્થો કોઈ સામાન્ય દાણચોરી ન હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ એક મોટું કાવતરું હતું. આ જથ્થો બ્રાઝિલથી લોડ કરવામાં આવ્યો હતો. આ ડ્રગ્સને મોટી કાર્ગો બોટમાંથી દરિયાની વચ્ચે જ નાની બોટમાં ટ્રાન્સફર કરીને દિલ્હી પહોંચાડવાનું આયોજન હતું. દિલ્હીના દ્વારકા વિસ્તારમાં રહેતા 2 શખ્સો આ જથ્થો મેળવવાના હતા. સુરક્ષા એજન્સીઓએ કુલ 3 વ્યક્તિની અટકાયત કરી છે, જેમાં જુમા નાસિર ઓમાર જે બોટ પરથી ઝડપાયો હતો, જ્યારે દિલ્હીથી નાઇજીરિયાના કેલ્વિન ચુકવામાં અને બ્યારુહંગા જેમ્સને પકડી લેવાયો હતો. ઓપરેશન દરમિયાન એક શખ્સ પોલીસને ચકમો આપીને દરિયામાં કૂદી પડ્યો હતો. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગુજરાત ડીજીપી કે.એલ.એન. રાવ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું હતું કે પકડાયેલા જથ્થા સાથે સેટેલાઇટ ફોન પણ મળી આવ્યો છે, જે ડ્રગ્સ માફિયાની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પદ્ધતિ દર્શાવે છે. 118 કિલો કોકેઇન 6 અલગ અલગ બેગમાં પેક કરીને રાખવામાં આવ્યું હતું. આ સફળતા ગુજરાત એટીએસની સતર્કતા અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાથેના તેમના ઉત્કૃષ્ટ તાલમેલનું પરિણામ છે. સુરક્ષા એજન્સીઓની આ કામગીરીથી ડ્રગ્સના મોટા નેટવર્કની કમર તૂટી ગઈ છે અને હાલમાં તમામ આરોપીઓની પૂછપરછ કરીને આ કાવતરામાં સામેલ અન્ય મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સફળતા અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા કહ્યું હતું કે 115 કિલો કોકેઇન 1000 કરોડ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે ગુજરાત ક્યારેય ડ્રગ્સનું ગેટવે બનશે નહીં. આ જટિલ ઓપરેશનને સફળ બનાવનાર ગુજરાત એટીએસ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને કચ્છ એસઓજીના તમામ અધિકારીઓની કામગીરીને બિરદાવીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ એમવી યુરોપ નામના શંકાસ્પદ જહાજમાંથી માદક પદાર્થનો જથ્થો દરિયામાં ફેંકી દેવાયો હતો. રાત્રિના વિઝિબિલિટી ઓછી હોવા છતાં કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટે સતર્કતા દાખવીને દરિયામાંથી કોકેઇન ભરેલા 5 થેલા રિકવર કર્યા છે. જહાજને કબજામાં લઈને કોસ્ટગાર્ડે પણ તપાસ આરંભી છે. નશામુક્ત ભારત અભિયાન સાર્થક કરતા કોસ્ટગાર્ડ અને એટીએસની આ સંયુક્ત 15મી કાર્યવાહી છે. છેલ્લા 5 વર્ષમાં બંને એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં મોટા ભાગના કેસ કચ્છમાં થયા છે. સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે અને બોટ બ્રાઝિલથી થઈને લેટિન અમેરિકાથી થઈ, મેક્સિકો થઈ, યુએસ થઈ અને છેલ્લે કરાચી થઈને મુન્દ્રા તરફ આઉટર એન્કરેજમાં રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે. એ માહિતીના આધારે એટીએસના જે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કે સિદ્ધાર્થ અને એમને તાબા હેઠળના જે ઇન્સ્પેક્ટર અધિકારીઓ અને કર્મચારીઓ તુરંત 25મીના રાતે એ લોકોએ ત્યાંથી રવાના થઈ અને મુન્દ્રા ખાતે એ લોકોએ પોઝિશન લીધેલા છે અને વહેલી સવારે 26 તારીખે એ યુરોપ કરીને નામનો બોટનું ઇન્ટરસેપ્ટ ત્યાં આઉટર એન્કરેજ ઉપર ઊભા હતા. એમને આઈડેન્ટિફાઈ કરી અને એમાં જઈ એને તપાસ કરવામાં આવેલું છે. એમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ, કર્મચારીઓ ને સંયુક્ત ઓપરેશન થયેલું છે અને એમાં જે 2 સંદિગ્ધ ઇસમો છે, જેમનું નામ નિગિન્ટે નસરો જુમાને તથા જુમા નસીર ઉમર, એ 2 વ્યક્તિઓ જે નાઇજીરિયન ટેન્ઝાનિયાના છે, એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા 2 ઇસમો, એમના નામ કેલ્વિન ચુકવામાં અને બૈરુંગે જેમ્સ, એ ટાન્ઝાનિયા અને યુગાન્ડાના નેશનલ છે, એ લોકોને ડિલિવરી કરવાના હતા. એ હકીકત એટીએસ અને કોસ્ટગાર્ડને મળેલી હતી અને એ અનુસંધાને એ લોકોએ બોટ, યુરોપ નામની બોટને સર્ચ કરી અને એમાં જે છુપાવવામાં આવેલો જે ડ્રગ્સનો જે થેલીઓ છે, જે 6 જેટલા થેલી,
એમને શોધખોળ કરવામાં આવેલું છે. એમાં સફળતાપૂર્વક એ લોકો 5 થેલીઓને પકડવામાં આવેલું છે. એ પાણીમાં નાખેલા હતા. એને ત્યાં સર્ચ કરી એ લોકોએ બહાર કાઢેલી અને એક થેલો મળી આવેલ નથી. અને જે થેલીઓમાં જે વસ્તુઓ મળી છે એમની પૃથ્થકરણ કરવામાં આવેલી છે. એમાં પ્રાથમિક દ્રષ્ટિએ કોકેન હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને લગભગ 115 જેટલા પેકેટો રિકવર કરવામાં આવેલી છે. એની કુલ વજન 118 કિલો જેટલા છે અને એની કિંમત દરેક સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે. અને આટલી મોટી જથ્થામાં એ કોકેનનો એ ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને સંયુક્ત ઓપરેશનથી અમારા અધિકારીઓ કર્મચારીઓ તન-મનથી મહેનત કરી અને જે ડિલિવરી દિલ્હીમાં કરવાના હતા એને ઇન્ટરસેપ્ટ કરી અને પોર્ટ ઓથોરિટીઝના આઉટર એન્કરેજ ઉપર અને પોર્ટ ઓથોરિટીઝના મદદથી પણ એ લોકોએ એ સફળતાપૂર્વક એ પર્દાફાશ કરવામાં આવ્યો.